સાચો નેતા કોને કહેવું? જે વૈભવી કારમાં મોટી મોટી હોટેલોમાં જમતા હોય કે પછી એસીની ઓફિસમાં બેસેલા હોય એને, કે પછી અતિ પછાત વિસ્તારમાં સામાન્ય લોકોના ઘરે સાદગીપૂર્વક ભોજન ગ્રહણ કરતા હોય, ધમધકતા તાપમાં ડોર ટુ ડોર લોકોની મુલાકાત લઈ અને લોક સમસ્યા જાણવાનો પ્રયત્ન કરતા હોય એને. આ બંને પાસાઓ વચ્ચે એક તરફથી જુઓ તો ખૂબ ભેદ દેખાય અને બીજી તરફથી જુઓ તો નાટક લાગે. નાટક એટલા માટે કે જે જનપ્રતિનિધિઓ 5 વર્ષ સુધી જનતાના ફોન નથી ઉપાડતા, જવાબ નથી આપતા, સમસ્યા હલ કરવાને બદલે જનતાને ન બોલવાના વેણ બોલતા હોય, આવા લોકોને અચાનકથી જનતા માટે પ્રેમ ઉભરાય તો સવાલ સ્વાભાવિક છે. આવા કાચિંડાની જેમ રંગ બદલતા નેતાઓ આજે શેરી અને ગલીએ ફરી રહ્યા છે અને લોકોને વાયદાઓ અને વિકાસનું આપી રહ્યા છે. જ્યારે આવા નેતાઓ પોતાની જાતને સવાલ પૂછશે કે ખરેખર એ જનપ્રતિનિધિ છે, ત્યારે ચોક્કસ એક વખત પોતાના બદલાતા ચહેરા પર તેને શંકા તો જાય જ. ત્યારે વાત કરવી છે ચૂંટણી વખતે બદલાતા આવા ચહેરાઓની. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં ચૂંટણીની મોસમ આવે એટલે કિડિયારાની જેમ ઉભરાતા નેતાઓ જનતા સમક્ષ જઈને લોકો વિશ્વાસ જીતવાનો પ્રયાસ જરૂરથી કરતા હોય છે, પણ માત્ર ચૂંટણી સમયે જ કેમ? આ સવાલ સ્વાભાવિક છે, પણ આપણે ગુજરાતીમાં એક કહેવત બોલીએ છીએ, લાલો લાભ વગર ના લૂંટે. આ કહેવત એમના પર બરોબર બંધ બેસે છે. સત્તાની લાલસામાં ડૂબેલા નેતાઓ આજે મેદાનમાં છે ને લક્ષ્ય માત્ર એટલું છે, કંઈ પણ કરો, લોકોને પૈસાની લાલચ આપો, ખોટા વાયદાઓ કરો અને મત આપને મળવો જોઈએ, બસ એવું કંઈક કરો. ભલે લોકશાહીના મૂલ્યો ન જળવાય, પણ આપણું ટાર્ગેટ ન તૂટવો જોઈએ. આવી એક માનસિક વિચારધારા સાથે તેઓ મેદાને ઉતર્યા છે. આવી નીતિ સાથે કામ કરતા નેતાઓને વહમું ત્યારે લાગે છે જ્યારે સામાન્ય લોકોની વચ્ચે મત માંગવા જાય, પ્રચાર દરમિયાન મોટી મોટી વાત કરે અને એ દરમિયાન જનતા તેમને અરીસો બતાવે અથવા પ્રશ્ન કરે ત્યારે તેમનાથી સહન નથી થતું. આવું જ થઈ રહ્યું છે ધારાસભ્ય અભયસિંહ તડવી સાથે. તાજેતરમાં છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લીંડા ગામના મતદારોએ આયુષ્યમાન કાર્ડ મુદ્દે સવાલ શું કર્યો, ત્યાં તો નેતાજીનું મિજાજ સાતમા આસમાને પહોંચી ગયો. વિનમ્ર બનીને મત માંગવાને બદલે જનતાને ધમકાવતા ધારાસભ્યોનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જે જનતાના જોરે ખુરશી મળી છે એ જ જનતા સામે જ્યારે નેતાજી લાલા કરે ત્યારે સમજવું કે લોકશાહીમાં ક્યાંક ખામી છે. પોતાના સ્ફોટક નિવેદનો માટે જાણીતા અભયસિંહ તડવીએ ફરી એક વખત ભાજપની છબીને જોરદાર ફટકો માર્યો છે. જુઓ અભયસિંહ તડવી બગડ્યા અને શું કહી દીધું જનતાને. આયુષ્યમાન કાર્ડ કોને આમ નહીં આવ્યો મને કોને આવ્યો મને અરે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કેમ નહીં આવતા? અરે ના પછી કેજો તમારે ના મળ્યો તો લિસ્ટ કરજો મારી જોડે. અરે બાદ પછી લાવવાનું તો દાખલા માંગે. હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ, માંગે તો આવવું પડે તો બધું મળે, એમને ના મળે. હા મોનો હોય મોટ પે કિલો બોલો મોનો હોય પે કિલો બોલે મોટ પે લેવાય વાળા મોટ પે કિલો બોલે મોટ પે મફત નહીં આવતો કઈ આગળ આપવા પડે ભાઈ. આગળ મોને મોટ પે મફત ન બોલે કઈ. હા મફત તમારે હા તો મફત ના બોલે તમારે તમારે ધારાસભ્ય છે, આપણે બેહી જા, આપણે બેહી જા. ધારાસભ્ય એટલે તો કાયદેસર જ વાત છે. આપણે બેહી જા. ખાલી કાગળિયા માંગે ને મોટ પે મફત થોડો આલે તો મને ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને લઈને મતદારે રજૂઆત કરતા ધારાસભ્ય ઉકળતા કહેવાય છે કે વેધક સવાલો જ્યારે કરી નાખે છે મતદારો, ત્યારે ધારાસભ્યોને ગમતું નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો છે, નેતાઓ છે, કોઈ પણ વ્યક્તિ હોય તેને સાચું સાંભળવાની કદાચ ટેવ નથી, એટલા માટે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આમ તો દર વખતે ચૂંટણીમાં અભયસિંહ તડવી છે વિવાદમાં આવતા હોય છે. ફરી એક વખત છે મંચ ઉપરથી તેમને સ્ફોટક નિવેદન આપ્યું અને જનતાએ જે સવાલો કર્યા તે તેમને ગમ્યા નહીં અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ સવાલ દરેક નેતાને છે, બસ મોટા વાયદાઓ કરો છો, પરંતુ જનતા જ્યારે તમને સવાલ કરે છે, સમસ્યા તમને જણાવવા માટે ફોન કરે છે, ત્યારે તમે કેમ અવેલેબલ નથી હોતા? તમે વિકાસની વાતો કરવા માટે, વાયદાઓ કરવા માટે 24 કલાક અત્યારે ચૂંટણીનો સમય છે એટલે અવેલેબલ રહો છો, એ જ અવેલેબિલિટી તમારી કેમ પછી નિષ્ક્રિય થઈ જાય છે? ઘણા બધા સવાલો છે, પરંતુ
ધારાસભ્ય અભયસિંહ તડવી છે વિવાદોના મૂળમાં ઘણા સમયથી આવી રહ્યા છે, કારણ કે તેમના વિસ્તારમાં જે સમસ્યાઓ છે તેમને લઈને જ્યારે સવાલો થાય છે ત્યારે તે એવું કહે છે કે જનતાએ પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જો જનતાએ જ કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો તમને ત્યાં સુધી બેસાડ્યા છે ત્યાં તમારું મૂલ્ય શું? આવા ઘણા બધા નેતાઓ છે કે જેમને જનતા સવાલ કરે છે, ગમતા નથી. એટલે આવા નેતાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.